બજારથી લાવેલી વસ્તુઓ ખાનારાઓ માટે એક ચેતવણીરૂપ ઘટના બનવા પામી છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક દંપતી તૈયાર લોટ લાવ્યા હતા ઢોસા બનાવવા માટે. તૈયાર લોટનું ખીરું લઈને તેમણે ઢોસા બનાવ્યા હતા, જે તેમની માસૂમ બાળકીઓએ ખાધા હતા. એ લોટ ખાધા પછી, એમાંથી બનાવેલી વાનગી ખાધા પછી બાળકીઓની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી અને તેમની ખૂબ જ અતિશય ગંભીર હાલત થઈ ગઈ હતી અને પછી તેમણે પોતે જીવનથી હાથ ધોવા પડ્યા હતા. પહેલાં એક નાની બાળકી અને પછી એનાથી થોડીક મોટી બાળકી, એમ સાવ નાનકડી 2 બાળકીઓ આ પરિવારે ગુમાવી દીધી હતી. એ પછી તેના માતા પિતાને પણ ગંભીર અસર થવા પામી હતી અને કહેવાય છે કે હાલમાં તેઓ જીવન મરણ વચ્ચે ગંભીર હાલતમાં ઝોલા ખાઈ રહ્યા છે. આમ શંકાસ્પદ રીતે તેમનો આરોપ છે તેના બાળકીઓના દાદાનો કે આ બહારથી લાવેલા લોટમાં એક ફૂડ પોઈઝનિંગ હોવાની શક્યતા તેમણે શંકા દર્શાવી હતી અને તેને આધારે તેમણે ફરિયાદ દાખલ કરી હતી. જ્યારે તેમણે જ્યાંથી લોટ ખરીદ્યો હતો તે દુકાનદારે કહ્યું હતું કે તેઓ દિવસના 100થી સવા 100 કિલો જેવો લોટ આશરે વેચે છે અને તે દિવસે પણ અનેક લોકો લોટ ખરીદી ગયા છે, પરંતુ આ એક જ વ્યક્તિની ફરિયાદ આવી છે. બાકી જો ફૂડમાં કે લોટમાં કંઈ તકલીફ હોય તો બીજા લોકોને પણ એવું થવું જોઈતું હતું, એવું તેમને કહેવાનું થતું હતું. આમ આગળની તપાસ પોલીસે હાથ ધરી છે અને ફોરેન્સિક લેબોરેટરીમાં સેમ્પલો લોટના મોકલી આપ્યા છે. બજારથી લાવેલી વસ્તુઓ ખાનારાઓ માટે ખરેખર આ ચેતવણીરૂપ ઘટના છે. એટલે જ ઘરે સાફ સફાઈવાળી અને પોતાની દેખરેખમાં બનતી વસ્તુઓ જ ખાવી જોઈએ. આપનું શું માનવું છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો.